મિત્રો, આ ભગવાન બુદ્ધે કહ્યું છે. એક એવી સત્ય ઘટના છે જેના દ્વારા આજે આપણે બધા જાણીશું કે આપણને આપણા કર્મોની સજા કેવી રીતે મળે છે. આ ગાથા બુદ્ધની શ્રાવસ્તીના જીત વન વિહારમાં શિશુપાલ નામના અંધ સાધુના સંદર્ભમાં કહેવામાં આવી હતી. એક દિવસ માટે સુપાલ બુદ્ધને અંજલિ આપવા જીત વન વિહાર આવ્યો. હું રાત્રે ધ્યાન કરતી વખતે લખતો રહ્યો. ઘણા જંતુઓ તેના પગ નીચે કચડાઈને મરી ગયા. સવારે બીજા કેટલાક મિત્રો ત્યાં આવ્યા અને જોયું કે તે જંતુઓ મરેલા છે. તેણે પોતે જ માહિતી આપી કે કેવી રીતે સતપાલે રાત્રે પ્રાણીઓની હત્યા કરીને પાપ કર્યું હતું. તેને પૂછ્યું કે શું તેણે પશુપાલકોને મારતા જોયા છે, તો તેણે કહ્યું, ના, અમે નથી કર્યું. તેમને કહે છે કે જાણે તેઓએ તોફાનને મારતા જોયા ન હોય. એ જ રીતે ચક્ષુપાલે પણ તેનો રોકો જોયો ન હતો. આ ઉપરાંત જ્યારે તમે પાંડે લાયકાત પ્રાપ્ત કરી લીધી હોય અને હદ એટલે કે જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હોય, જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જે ક્રોધલોભથી પર હોય, તેથી જેણે લાયકાત પ્રાપ્ત કરી હોય તેના મનમાં હિંસાની ભાવના ન હોઈ શકે. આમ શિશુપાલ નિર્દોષ છે. પછી સાધુઓએ મને પૂછ્યું કે સતપાલ અર્હત હોવા છતાં અંધ કેમ છે. ત્યારબાદ બુદ્ધે વાર્તા સંભળાવી. તેમના પાછલા જન્મમાં શિશુપાલ આંખના ડોક્ટર હતા. એકવાર તેણે જાણી જોઈને એક મહિલા દર્દીને અંધ કરી દીધો. સ્ત્રીએ વચન આપ્યું હતું કે જો તેની આંખો ઠીક થઈ જશે તો તે તેના બાળકો સહિત તેની ગુલામ બની જશે અને હા, અરિહંતની સેવા કરશે. તેની આંખોની સારવાર ચાલુ રહી અને રાખી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. પરંતુ આખી જિંદગી ગુલામી કરવી પડશે તેવા ડરને લીધે મહિલાએ ડોક્ટરને ખોટું કહ્યું કે તેની આંખો સારી નથી થઈ રહી. ડોક્ટરને ખબર હતી કે તે જૂઠું બોલી રહી છે. તેથી તેણે એવી દવા આપી જેના કારણે મહિલાની આંખોની રોશની ઘટી ગઈ અને તે સંપૂર્ણ અંધ બની ગઈ. તેમના આ દુષ્કર્મને કારણે શિશુપાલ જન્મથી અંધ થયો હતો. તેથી સારું અને ખરાબ પ્રથમ મનમાં ઉત્પન્ન થાય છે. જો આપણે ખરાબ વિચારો સાથે બોલીએ કે કોઈ કામ કરીએ તો આપણને દુઃખદાયક પરિણામ જ મળે છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ખરાબ વિચારોના કારણે ખરાબ પરિણામ મળે છે. ત્યાં સુધી આપણે આપણા દુઃખમાંથી મુક્ત થઈ શકતા નથી જ્યાં સુધી તેઓ તેમના ખરાબ વિચારોથી પીડાતા હોય છે. તેથી બુદ્ધમાનને સારા અને ખરાબ કાર્યોના જન્મદાતા અને સર્જક માનવામાં આવે છે, કારણ કે વાંદરો સારો હશે તો જ વ્યક્તિ સારો હશે. બધા વિચારો પહેલા મનમાં ઉદ્ભવે છે. મણી એ માથું છે. જ્યારે માણસ બોલે છે અથવા પૂરા દિલથી કામ કરે છે ત્યારે દુઃખ તેની પાછળ આવે છે. જેમ વ્યક્તિનો પડછાયો તેને અનુસરે છે તેમ દરેકને તેના કર્મોની સજા મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તે પોતાની સાથે કંઈ પણ નથી લેતો, પરંતુ એક વસ્તુ એવી છે જે તેના મૃત્યુ પછી પણ તેની સાથે જાય છે અને તે વ્યક્તિના કર્મ અને કાર્યો તે વ્યક્તિને છોડતા નથી. સારા કર્મો મુક્તિના માર્ગ તરફ દોરી જાય છે અને ખરાબ કર્મો તેનો નાશ કરે છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.